નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અન્ય નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત ટ્રાફિક બ્રિગેડ ભરતી છે, જગ્યાઓ છે 176+। તો કોઈ પણ અરજી ફી વગર પુરુષ તથા મહિલા માટે છે, લાયકાત છે ધોરણ 9 પાસ ઉપર। તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો। તો ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। અને અમને આશા છે કે તમે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરશો। તો હવે આપણે વાત કરવાની છે કે આજે કે ગુજરાત ટ્રાફિક બ્રિગેડ ભરતી કુલ જગ્યા છે 176+। કોઈપણ અરજી ફી વગર પુરુષ તથા મહિલા માટે જે લાયકાત 9 પાસ ઉપર ભરતી છે। તો જે વિદ્યાર્થી મિત્રો રસ ધરાવતા હોય તે વિદ્યાર્થી મિત્રોને વિડીયો જલ્દી શેર કરી દો। ચલો હવે આપણે વિડીયો શરૂ કરીએ। તો કે ગાંધીનગર ટીઆરબી ભરતી 2024। તો ગાંધીનગર ટીઆરબી ભરતી 2024 ગાંધીનગર જિલ્લા ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક ટીઆરબી પોસ્ટર 2024 માટે ભરતી સૂચના પ્રકાશિત કરી છે। લાયક અને રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર સૂચનાઓ વાંચ્યા પછી ઓફલાઈન અરજી કરી શકે છે। ગાંધીનગર પોલીસમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવાર માટે ગાંધીનગર ટ્રાફિક બ્રિગેડની ખાલી જગ્યા સારી તક છે। તો ગાંધીનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો ટ્રાફિક બ્રિગેડમાં જગ્યા ભરવી સારી તક મેળવવા માટે તો કે તેના માટે શું માહિતી જોઈશે તેના વિશે સામગ્રી કોષ્ટક જોઈ લઈએ। તો કે ગાંધીનગર ટીઆરબી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, ભૌતિક ધોરણ, ઉંમર મર્યાદા, પગાર, કેવી રીતે અરજી કરવી, મહત્વપૂર્ણ તારીખો, મહત્વની તારીખો તો શું છે તેના વિશે આજના વિડીયોમાં આટલા વિશે આપણે વાત કરીશું। તો કે વિડીયોમાં જ છેલ્લા સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આપણે માહિતી જોઈએ આગળ। તો કે ગાંધીનગર ટીઆરબી ભરતી 2024 તો કે વિભાગનું નામ છે ગાંધીનગર પોલીસ, પોસ્ટનું નામ છે ટ્રાફિક સ્વયંસેવક, ખાલી જગ્યાની સંખ્યા છે 176। એપ્લિકેશન મોડ છે તો કે ઓફલાઈન, જોબ સ્થાન છે ગાંધીનગરમાં, અરજી કરવાની છેલ્લી તારીખ છે 7/3/2024। તો સત્તાવાર તેની વેબસાઇટ આપેલી છે spgaandhinagar.gujarat.government.in। તો આ વેબસાઇટ ઉપર જઈને વિદ્યાર્થી મિત્રો ફોર્મ તેની જોઈ શકે છે અને આને અરજી કરવાની છે તો કે ઓફલાઈન અરજી કરવાની તેની છે। તો કે શૈક્ષણિક લાયકાત આપણે જોઈ લઈએ। તો કે શૈક્ષણિક લાયકાત છે ધોરણ 9 પાસ ઉપર કે ત્યાંથી વધુ પાસ કરેલ હોવો જોઈએ, ઓછામાં ઓછા 9 ધોરણ પાસ કરેલ હોવો જોઈએ। તો કે પસંદગી શારીરિક ધોરણ કસોટી, લેખિત કસોટી અને અંતિમ મેરિટ યાદી દ્વારા પસંદ કરાયેલા ઉમેદવાર તમામ ઉમેદવારો વધુ વિગતો માટે કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો। ભૌતિક ધોરણ તો કે પુરુષો માટે 5 ફૂટ અને 3 ઇંચ, મહિલા માટે 5 ફૂટ ન હોવી જોઈએ। પુરુષો છે 200 મીટર દોડ 150 સેકન્ડની અંદર પૂરી કરવાની છે, 10 પેનલ્ટી અથવા 6 પુશઅપ। મહિલા માટે છે 200 મીટર દોડ 102 સેકન્ડની અંદર પૂરું કરવાનું છે। તો કે ઉંમર મર્યાદા તેની છે 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ। 18 થી 40 વર્ષના ઉમેદવારો લાભ લઈ શકે છે આનો। તો કે તેનો પગાર ધોરણ દિવસ દીઠ પગાર 300 રૂપિયા અને માસિક 9000 રૂપિયા રહેશે। કેવી રીતે અરજી કરવી તો રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓફલાઈન અરજી ફોર્મ ભરો અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, સરનામાનો પુરાવો, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર અને અનુભવ પ્રમાણપત્ર માટે જોડેલ નકલ અને જાહેરાતમાં આપેલ સરનામે બધું સબમિટ કરો। મહત્વપૂર્ણ તારીખો છે તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 7/3/2024। તો જે વિદ્યાર્થી મિત્રો રસ ધરાવતો હોય તે વિદ્યાર્થી આમાં લાભ લઈ શકે છે। તો દિવસ ઉપર મળે આપે છે માસિક વેતન 300 રૂપિયા, માસિક 9000 રૂપિયા થાય। તો બસ આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું। તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જે વિદ્યાર્થી મિત્રોને જરૂર હોય તેમને શેર કરો। તો બસ આજના વિડીયો બસ આટલો જ। અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો ના ભૂલતા, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ ચેનલ જરૂર કરજો। તો આભાર, જય હિન્દ, જય ભારત।